મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોથી લઈને શિક્ષણ, કૃષિ, સ્વચ્છતા, આરોગ્ય, પાણી અને વ્યવસ્થાપન અને ઔદ્યોગિક વિકાસ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તમામ વિભાગોને સ્વચ્છતા જાળવવા સૂચના આપી છે। હવે રાજ્યના તમામ મંત્રીઓ દર રવિવારે 1 કલાક સ્વચ્છતા અભિયાનમાં જોડાશે। મંત્રીઓ પોતાની કચેરીઓ અને વિભાગોમાં સફાઈ કરશે અને ભાજપના કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ આ અભિયાનમાં જોડાવામાં આવશે। સ્વચ્છતા માટેના અભિયાનમાં પ્રતિનિધિઓ અને સામાન્ય જનતા, ભારતીય જનતા પાર્ટી, NGO તમામ લોકો જોડાય એ પણ નિશ્ચિત કરવા માટેની વાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં સૂચના આપી છે। દરેક વિભાગો પણ પોતપોતાની કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ એ નિરંતર કરતા અને તમામ કચેરીઓમાં એક સાથે એક દિવસે આ સફાઈ અભિયાન પણ અમે કરવાના છીએ। એ જ પ્રકારે અન્ય વિભાગો પણ કરે અને નિરંતર 2, 4, 6 મહિને આપણે જોઈ રહ્યા છીએ કે કચેરીઓમાં, ઓફિસમાં પણ ઘણી બધી વસ્તુ વધારાની હોય છે। એના કારણે આપણે સુંદરતા અને સ્વચ્છતાના વિષયમાં કેટલીક વસ્તુ કાઢવાની, કાગળોથી માંડીને એ પણ નીકળતા હોય છે। એટલે એ પણ સરસ મજાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે બનાવવાનો નિર્ણય લીધો છે। મારા વિભાગ દ્વારા પણ તમને જણાવવામાં આવશે કે તમામ જે મારી પાસે ડિપાર્ટમેન્ટ છે એમાં એક સાથે કાર્યક્રમ કરવાનો નિર્ણય લીધો છે। આ પ્રકારે દરેક વિભાગો પોતપોતાની રીતે કરે એ માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે।